આર્થિક નિવારણ શાખાના પીઆઈ બીકે ખાચરને હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પીઆઈ બીકે ખાચરની આગોતરા જામીન અરજી ફગાવી છે. કોર્ટના આદેશ બાદ તપાસનીશ અધિકારી કોર્ટમાં હાજર રહ્યા. તપાસનીશ અધિકારીએ થયેલી કાર્યવાહીની કોર્ટમાં માહિતી આપી તો મૃતક અને આરોપી અવારનવાર સંપર્કમાં આવતા હતા અને આત્મહત્યા કેસને લઈ પોલીસની તપાસ હજુ પણ ચાલુ છે. પોલીસે જપ્ત કરેલી સુસાઇડ નોટ પણ સાચી હોવાનો પણ ખુલાસો થયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, પીઆઈ બીકે ખાચરની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. તપાસ પણ હજુ ચાલુ છે, પરંતુ જે સુસાઇડ નોટ મળી હતી તે સાચી હોવાનો ખુલાસો થયો છે. અનિતા, જે પ્રકારે આર્થિક નિવારણ શાખાના પીઆઈ બીકે ખાચર પર જે તબીબ યુવતી દ્વારા આપઘાત કરવાના મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, આ કેસમાં બીકે ખાચર આ ઘટના પછી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને હજુ સુધી ફરાર છે. તેઓએ આગોતરા જામીન માટે જે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી અને હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દેતા હાલ તેમની મુશ્કેલીઓ વધી રહી છે. કારણ કે જયારે તેમણે આગોતરા અરજીની સુનાવણી ચાલતી હતી ત્યારે આ કેસની તપાસ કરનાર આઈઓ પોતે કોર્ટમાં હાજર રહેતા હતા અને તમામ મુદ્દે કોર્ટની અંદર સુનાવણી દરમિયાન પોતાના પુરાવા રજૂ કર્યા હતા. કારણ કે અત્યાર સુધીની તપાસમાં જે મૃતક જે મહિલા ડોક્ટર જે છે તે અને આરોપી જે ખાચર જે છે તે અવારનવાર પોતાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. મોબાઈલની કોલ ડિટેલ્સ અને મેસેજ પણ અત્યારે પોલીસ તપાસમાં સામે આવી છે. આ સાથે તેની જે સુસાઇડ નોટ જે મેળવી હતી તે પણ એફએસએલ રિપોર્ટમાં એક્સપર્ટ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી હતી. તેની જે એક્સપર્ટના રિપોર્ટ પ્રમાણે આ જે સુસાઇડ નોટ જે છે તે મહિલાએ જ લખી હોવાનું ખુલ્યું છે. તો મહિલાને માનસિક ત્રાસ આપવા માટે જે મુખ્ય ભૂમિકા ખાચરની સામે આવતા હાઈકોર્ટ દ્વારા પણ આ કેસને ગંભીરતાથી લેવામાં આવી છે અને તેઓના આગોતરા જામીન હાલ તો જે નામંજૂર કરતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે અને સમગ્ર મામલે હાલ તો પોલીસ અધિકારીઓએ જે ખાચર જે છે તેઓની ધરપકડ લઈને કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર અનિતા, વિગત આપવા બદલ.